સુરતના વરાછા વિસ્તારમાં બે યુવકો લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા છે કે જ્યાં એક સાથે લગ્ન કરાવવામાં આવ્યા, બીજા સાથે સગાઈ થઈ અને આ દુલ્હન 2.46 લાખ લઈને ફરાર થઈ ગઈ। તેની સાથે ટોળકી પણ હતી। બે યુવકોનો શિકાર કરીને આ ટોળકી રફુચક્કર થઈ ગઈ છે। આ મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકો લૂંટેરી દુલ્હનના શિકાર બન્યા છે। બે પરિવારને આ ટોળકીએ ફસાવ્યા। એક યુવક સાથે લગ્ન કરાવ્યા, બીજા યુવક સાથે સગાઈ કરાવી અને કુલ 2.46 લાખ પડાવી લઈ બંને દુલ્હન સહિત ટોળકી ફરાર થઈ ગયાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાઈ છે। આ મામલે બે અલગ અલગ પરિવાર પાસેથી તમામ જે નિવેદનો છે તે લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રવજીભાઈ શું થયું હતું તમારે? અમને વિપુલ કરીને પામણ આવ્યો હતો આ દલાલ લઈ ગયો અને કીધું તમારા છોકરાને સંબંધ કરવો હોય તો છોકરીઓ છે, સંજયભાઈ કરીને એક રાજપીપળાનો દલાલ છે, લઈ ગયું મારા પહેચાનમાં છે એટલે એને છોકરીના ફોટા મોકલ્યા। એમાંથી એક છોકરીનો અમારા છોકરાનું નક્કી કર્યું અને આ છોકરાનો સામે ફોટો મોકલી દીધો, બરાબર છે। પછી એ લોકો કહે કે તમે 8 તારીખે અહીંયા બામલા આવી જાઓ, ઉમલાની બાજુમાં। ત્યાં ગયા એ લોકોએ એકને 50 કીધા હતા, એકમાં 20માં નક્કી કર્યું અમે, અડધા સાંડલામાં ને અડધા લગ્ન થાય તો એ બરાબર। પછી એ લોકો 10 તારીખ આજુબાજુ સાંડલો કરવા આવ્યા અને 60,000 રૂપિયા લઈ ગયા, 2-3 જોડી કપડાં નાકનો ને આ તે લઈ ગયા હતા બીજું। પછી એ લોકો 18 તારીખ લગ્નની આપી, 18 તારીખે લગ્ન આપી કે ધામધૂમથી લગ્ન કરવાના, જાજા માણસો આવી ગયો, બરાબર છે। 17 તારીખે ફોન આવ્યો કે અહીંયા મરણ થઈ ગયું છે જુવાન, એટલે તમે ટૂંકમાં આવીને પહેલાં ફરી જઈજો, બરાબર। એટલે અમે અંકલેશ્વરથી ફોન કર્યો કે અમે આવ્યા છે, એ કે તમે નેત્રણ વયા જાઓ, ત્યાં મામાને આ બધું રાખ્યું છે, બરાબર। નેત્રણ અમે ગયા કે ક્યાં ઊભા રહેવી કે પંપ પાસે ઊભા રહ્યો ત્યાં નેત્રણ, ત્યાંથી અમને ગાડીવાળો લઈ ગયો ઓર વાડી પાસે લઈ ગયો, ત્યાં બારોબાર સીમમાં ત્યાં વાડી પાસે લઈને ત્યાં પુલાર કરીને અને ત્યાં પૈસા 60,000 રૂપિયા લઈને છોકરી મોકલી દીધી। 2 દિવસ થયા, 2-3 દિવસ થયા સંજય એની ઘરવાળી એની છોકરી ત્રણે આવીને તેડી ગયા। પછી કે 2-3 દિવસ પછી અમે મોકલી દેવું, બરાબર છે। 2-3 દિવસ પછી કાંઈ મોકલી નહીં, એમને વાયદા કર્યા, વાયદા ચાલુ થઈ ગયા। ટૂંકમાં પછી છેલ્લે ફોન બંધ કરી દીધો, અમે ગયા એટલે કે બીમાર છે અને 2-3 દિવસ પછી અમે મોકલી જાઓ, છેલ્લે ફોન બંધ કરી દીધા। પછી તપાસ કરતાં ખબર પડ્યું કે આ બધા સરનામા ખોટા છે, આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 2022માં આનો લાભેસરમાં ચોકીમાં કેસ થયેલો છે અને 23માં સલથાણામાં ક્યાંક કેસ એનો થયેલો છે સંજયનો। પછી અમે અરજી લખાવી આની વિરોધ, કીધું આ સીટર જ છે। કેટલા રૂપિયા લઈ ગયા? ટોટલ 1,30,000 રૂપિયા રોકડા અને 18-20,000નો સામાન। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા, એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ છે.